હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે, જય દ્વારકાધીશ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલી હળદરનું શાક. તેના માટે મેં લીલી હળદર, ડુંગળી, વટાણા, ટમેટાં, આદું, લસણ, મરચાં અને લીલું લસણ લઈ લીધું છે. તો સૌથી પહેલાં આપણે પેનમાં ઘી મૂકી દઈશું. ત્યારબાદ તેમાં આપણે જીરું નાખી દઈશું. ત્યારબાદ તેમાં હિંગ નાખીને બધા જ વેજીટેબલ તેમાં એડ કરી દઈશું અને મસ્ત રીતે તેને સોટે થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, ઘી મને થોડું ઓછું લાગ્યું તો મેં પાછું 2 ચમચી ઘી એડ કર્યું છે. ત્યારબાદ તેમાં વટાણા નાખીને હળદર અને ટમેટોની પ્યુરી એડ કરી દીધી છે. ત્યારબાદ તેમાં મીઠું, મરચું, ધાણા જીરું અને કિચન કિંગનો જે ગરમ મસાલો આવે છે એવરેસ્ટનો, તે મેં એડ કરી દીધો છે અને મસ્ત રીતે તેને સરસ રીતે બધું ચડવા દીધું છે. ત્યારબાદ તેમાં મેં મોળું દહીં નાખ્યું છે અને ટોમેટો કેચઅપ નાખીને ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે તેને સોટે થવા દીધું છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું લીલી હળદરનું શાક. રાધે રાધે, જય દ્વારકાધીશ, જય માતાજી.